વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યવસ્થા તંત્રનું માળખું વિશે સમજૂતી મેળવે છે. વ્યવસ્થા તંત્રનું માળખું શું છે? તો કે અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે. આદર્શ વ્યવસ્થા તંત્ર ઉપર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે. તેના અલગ અલગ પ્રકારો દર્શાવે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. તેના વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકાર નક્કી કરવામાં આવે છે. એમાં એક પ્રકાર જોઈએ રેખિક વ્યવસ્થા તંત્ર, 2 કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, 3 વૈધિક વ્યવસ્થા તંત્ર, 4 અવૈધિક વ્યવસ્થા તંત્ર અને 5 શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્રના શું છે? પ્રકારો છે. અને વ્યવસ્થા તંત્રનું એક માળખું નક્કી કરે છે. એમાં પહેલું આપણે જોઈશું રેખિક વ્યવસ્થા તંત્ર. રેખિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને હવે જોઈશું તેનો અર્થ. રેખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો હોય છે. કેટલાક વર્ષોથી તેનો લશ્કરમાં ઉપયોગ થતો હોય છે. તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાની વહેંચણી ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણીની સીધી રેખામાં ઉચ્ચ સપાટી તળ સપાટી તરફ કરવામાં આવે છે. ઉચ્ચ સપાટી અને તળ સપાટી ઉપર તેને કરવામાં આવે છે. તેમાં ઉપયોગથી ઉપરથી નીચે સીધી રેખાઓ સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ઉપરથી નીચે સુધીની રેખા સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તેમાં દરેક કર્મચારી તેના ઉપરી જવાબદારી હોય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય. હવે આપણે રચના વિશે સમજૂતી મેળવી. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમની જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. અલગ અલગ વિભાગોમાં તેને વહેંચી દેવામાં આવે છે. તે દરેક માટે અલગ વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારી પોતાની વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીની જવાબદાર હોય છે. જે ઉપરી અધિકારી હોય છે તેમને તે જવાબદાર હોય છે. ધંધાકીય એકમની તેના પોતાના વિભાગીય કાર્ય માટે ઉપરી અધિકારી જવાબદાર હોય છે. વિભાગીય અધિકારી તેમના પોતાના વિભાગ માટે જરૂરી તેની તમામ સત્તાઓ આપવામાં આવે છે. જરૂરી જે સત્તાઓ હોય છે તે તમામ એને આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે તેથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેને મદદરૂપ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું રેખિક વ્યવસ્થા તંત્ર. એમાં સંચાલક મંડળ અને જનરલ મેનેજર. પેલું સંચાલક મંડળ આવશે, એના નીચે આવશે શું? જનરલ મેનેજર. હવે જનરલ મેનેજર નીચે આપણે જોવામાં આવી તો પહેલાં જનરલ મેનેજરમાં 3 આવશે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. તેમાં પણ અલગ અલગ પેટા વિભાગો આપેલા હોય છે. એમાં જોઈએ આપણે તો પહેલાં ઉત્પાદન વિભાગમાં જોઈશું તો ઉત્પાદન વિભાગમાં શું આવશે? ખરીદ અધિકારી.
અધિકારી હોય છે. ખરીદ અધિકારી નીચે કામ કરતો શું હોય છે? કારકુન હોય છે. અને હવે આપણે જોઈશું બીજો કે એમાં જ ઉત્પાદન વિભાગમાં આપણે માહિતી મેળવીશું. ઉત્પાદન વિભાગમાં જ આપણે માહિતી મેળવીશું. ઉત્પાદન અધિકારી હોય છે, તેના નીચે સુપરવાઇઝરો હોય છે, તેના નીચે સુપરવાઇઝર નીચે ફોરમેનો હોય છે અને ફોરમેન નીચે કામદારો હોય છે. આવી જ રીતે કડી સમાન ઉપરથી કરીને નીચે સુધી અને નીચેથી કરીને ઉપર સુધી એકબીજા ઉપર આધારિત હોય છે. હવે જોશું આપણે વહીવટી વિભાગ. વહીવટી વિભાગમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે વહીવટી વિભાગમાં એક તો પહેલાં વહીવટી અધિકારી હોય છે અને વહીવટી અધિકારી નીચે શું હોય છે? કારકુનો હોય છે. હવે વહીવટી વિભાગમાં બીજી સાઈડ જોઈએ તો આપણે હિસાબી અધિકારી હોય છે. પહેલાં તો હિસાબી અધિકારી નીચે શું હોય છે? કારકુન હોય છે. આ ત્રણ વિભાગો જેમ કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ ત્રણેય અલગ અલગ હોય છે. હવે આપણે જોઈશું તો કે વેચાણ વિભાગ. વેચાણ વિભાગમાં બે ભાગ પાડવામાં આવે છે. એક વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. એમાં વેચાણ અધિકારીની આપણે નીચે જોઈએ તો વેચાણ અધિકારી પહેલું અને નીચે સેલ્સમેન હોય છે. અને બીજી સાઈડ જોઈએ તો વિજ્ઞાપન અધિકારી અને નીચે કર્મચારી હોય છે. આ જ રીતે આની માહિતી મેળવી તો આપણે રેખિક વ્યવસ્થા તંત્ર સંચાલક મંડળ. રેખિક વ્યવસ્થા તંત્ર કેવી રીતે હોય છે? તો કે પહેલું વસ્તુ શું સંચાલક મંડળ હોય છે? સંચાલક મંડળ વિશે જનરલ મેનેજર હોય છે. અને જનરલ મેનેજરમાંથી ત્રણ વિભાગ પાડવામાં આવે છે. જનરલ મેનેજરની નીચે ત્રણ વિભાગ હોય છે કે જે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગનો સમાવેશ કરવામાં આવે છે. એમાં જ ઉત્પાદન વિભાગમાં આપણે જોઈએ તો ખરીદ અધિકારી અને કારકુન અધિકારી અને ઉત્પાદન અધિકારી, સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો. અને વહીવટી વિભાગમાં જોઈએ તો આપણે વહીવટી અધિકારી અને નીચે કારકુનો છે. અને બીજી બાજુ હોય તે હિસાબી અધિકારી અને નીચે કારકુનો છે. અને બીજી બાજુ જોવા જઈએ તો વેચાણ અધિકારી. એમાં વેચાણ અધિકારીમાં સેલ્સમેન અને બીજી બાજુ વિજ્ઞાપન અધિકારીમાં કર્મચારીનો સમાવેશ કરવામાં. હવે આપણે જોઈએ તો કે રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. સર્વોચ્ચ સત્તા શું હોય છે? સંચાલક મંડળ પાસે હોય છે. જેઓ નીતિ વિષયક નિર્ણયો લે છે. જે નીતિ વિષયક નિર્ણયો હોય છે તે લે છે. તેથી પાસેથી જનરલ મેનેજરની જરૂરી સત્તા મેળવે છે. માટે તે જનરલ મેનેજર હોય છે તેના પાસે જરૂરી સત્તા મેળવે છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે, જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. એમાં મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. ઉપરના ચાર્ટમાં વ્યવસ્થા તંત્ર, ઉત્પાદન, વેચાણ અને વહીવટ તંત્ર એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. આમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. દરેક વિભાગના મહત્ત્વના કાર્યોને આધારે ખરીદ, ઉત્પાદન અને વેચાણ અધિકારી જેવા અધિકારીઓ નિમાય છે. એમાં અમુક અધિકારીઓ તેના ઉપર નિમાયેલા હોય છે, જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. તેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુન જેવા કર્મચારીઓ કાર્ય કરે છે. આની નીચે આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુનો જેવા કર્મચારીઓ કાર્ય કરે છે. અને ફોરમેનનો હાથ નીચે કામદારો કાર્ય કરે છે. માટે ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. આમ રેખિક વ્યવસ્થા તંત્ર સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. આવી જ રીતે સત્તા ઉચ્ચ સપાટી તરફથી તળ સપાટી તરફ જાય છે. જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય, જેમાં ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય અને તેમનું અંકુશ અને સ્થિતિના પ્રશ્નો ઓછા હોય, તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે. આ માટે તે વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે. હવે આપણે માહિતી મેળવીશું શેના વિશે? તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. હવે આપણે માહિતી મેળવીશું આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એમાં પણ અર્થ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં અર્થ રેખિક વ્યવસ્થા તંત્ર એ કાર્ય કરતા વિભાગને
વધુ મહત્ત્વ આપે છે. કાર્યકર્તા વિભાગને મહત્ત્વ વધુ આપે છે. તેથી તેની મુખ્ય મર્યાદા છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવ્યું. આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવ્યું. રેખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટકરણનો અભાવ જોવા મળે છે. રેખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્ત્વમાં આવે છે. માટે તેને કાર્યના સ્થાને વિભાગને ખૂબ જ મહત્ત્વ વધુ આપવામાં આવે છે. રેખિક વ્યવસ્થાતંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીઓને અનેક પ્રકારના કાર્ય કરવા પડે છે. અનેક પ્રકારના તેમાં કાર્યો કરવા પડતા હોય છે. સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાતો તો જ ન હોઈ શકે. તેથી તેઓ એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિ જે તે એકમમાં ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે. અલગ અલગ ચોક્કસ પ્રમાણની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. માટે તેને કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર કહે છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરે કાર્ય સંભાળે છે. માટે તેને કર્મચારીઓ સંચાલન વિભાગની અધિકારીઓ કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે. હવે જોશું આપણે રચના વિશે. રચના તો કે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. વિશિષ્ટકરણને વિશેષ અલગ પ્રકારનું સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી. આ નિષ્ણાતો જે હોય છે તે ફક્ત સલાહકાર નથી હોતા, પરંતુ પોતાના કાર્યમાં વહીવટ અધિકારીઓ પણ હોય છે. માટે તેના કાર્યમાં વહીવટી અધિકારીઓ પણ હોય છે કે જે પોતાના સોંપાયેલા કાર્ય માટે તે પોતાના સોંપેલા કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. માટે તે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. હવે એમાં આપણે માહિતી મેળવી તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. પહેલાં તો આપણે જોશું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એમાં મુખ્ય અધિકારી હોય છે. મુખ્ય અધિકારી વચ્ચે બે અધિકારી હોય છે, બે વિભાગ હોય છે, વહીવટી અધિકારી અને કારખાના વિભાગ. કારખાના વિભાગ આપણે વહીવટી વિભાગ અને કારખાના વિભાગમાં મુખ્ય અધિકારી નીચે બે હોય છે. એમાં વહીવટી અધિકારીમાં આપણે જોઈએ તો સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારી. હવે કારખાના વિભાગમાં આપણે જોઈએ તો કે જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિમણૂક અધિકારી અને સમારકામ ઇજનેર આ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આમાં કર્મચારીઓ અને કામદારો એકબીજો ગૂંચળતા અનુભવે છે, એકબીજા ઉપર નિર્ભર હોય છે, એકબીજા ઉપર બંને બાજુ નિર્ભર હોય છે. હવે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. તેની સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારીઓ પાસે હોય છે. ઉપરના ચાર્ટ્સમાં જણાવ્યા અનુસાર એકમને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યોના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપવી કરવામાં આવે છે. આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીઓને તેના કાર્યો અંગે હુકમ આપે છે. તેના કાર્યો તરીકે તેને હુકમ આપતા હોય છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના વખતે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપ્યા વિના રહી ન જાય.
કોઈ પણ કાર્ય સોંપ્યા વિનાનું રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં, કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં. જે ધંધાકીય એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય છે, વધુ ભિન્નતા, અલગ અલગ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. આ પ્રમાણે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર ખૂબ જ વધુ અનુકૂળ પડે છે. એમાં આપણે જોઈશું વૈદિક વ્યવસ્થાતંત્ર. વૈદિક વ્યવસ્થાતંત્રમાં એનો અર્થ જોઈશું તો કે એકમના સંચાલકો દ્વારા, તો કે એમાં એકમોના સંચાલકો દ્વારા નિર્ણય ધ્યેયને સિદ્ધ કરવા માટે, નિર્ણય નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેનો સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહે છે. આને શું કહેવામાં આવે છે? વૈદિક વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રેખિક વ્યવસ્થાતંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. વૈદિક વ્યવસ્થાતંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવામાં જરૂરી સત્તાઓ સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ થાય છે, સ્પષ્ટ તેમની સાથે થાય છે. હવે જોશું તેની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ એમાં પહેલી લાક્ષણિકતા વૈદિક માળખું. નિશ્ચિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે, નિશ્ચિત ધ્યેયોને સિદ્ધ કરવા સંચાલકે સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. સભાનતાપૂર્વક શું કરે છે તો કે વૈદિક વ્યવસ્થાની રચના કરે છે. 2. અપરિવર્તનશીલ. 2. અપરિવર્તનશીલ. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ છે. કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જવેલ લે તેમાં ફેરફાર જોવા મળે છે. જવેલ જ તેમાં ફેરફાર જોવા મળતા હોય છે. 3. ઉપરથી નીચે સત્તાની સોંપણી. ઉપરથી નીચે સત્તાની સોંપણી. સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે. સત્તાની સોંપણી ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. તેમનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. હવે 4. મોટું કદ. વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે. વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું કદનું મોટું ધરાવતું હોય છે. 5. ચોક્કસ સંબંધ. 5. ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓની વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારી વચ્ચેનો સંબંધ ચોક્કસ હોય છે, એકદમ ચોક્કસ હોય છે. સંપૂર્ણ, સચોટ અને ચોક્કસ સંબંધ હોય છે. 6. માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારનો માર્ગ દ્વારા થાય છે. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગ દ્વારા થાય છે. અવૈદિક માહિતી સંચારને કોઈ પણ સ્થાન નથી. અવૈદિક માહિતી સંચારને કોઈ પણ સ્થાન નથી. હવે જોશું અવૈદિક વ્યવસ્થાતંત્ર. અવૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું? કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિવર્તનમાં ફાળો આપવામાં આવે છે. સામૂહિક પરિવર્તનો હોય છે તેમાં ફાળો આપવામાં આવે છે. આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. અમુક સામાજિક સંબંધો હોય છે તેમનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો આનો નકશો બનાવી શકાતો નથી. કોનો? તો કે અવૈદિક વ્યવસ્થાતંત્રનો.
તંત્રનું. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થાનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તરત તેનો ઉદ્ભવ થાય છે અને અવૈધિક વ્યવસ્થા તેની વૈશ્વિક વ્યવસ્થાનું પૂરક છે. એકબીજાના પૂરક, એકબીજાના વિરોધ હોય છે. હવે તેની લાક્ષણિકતાઓ, તેના લાક્ષણિકતાઓ વિશે આપણે સમજૂતી મેળવીશું. તો પહેલી લાક્ષણિકતાઓ અવૈધિક. પહેલી લાક્ષણિકતા વિશે સમજીએ તો અવૈધિક માળખું. આ પ્રકારનું વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે. આ પ્રકારનું વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે, જે આંતર સંબંધોમાં ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. કુદરતી રીતે આ માળખાને શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. 2. માનવ વર્તણૂક પર આધારિત. માનવ વર્તણૂક પર આધારિત. માનવ વર્તણૂક પર આધારિત કેવી રીતે છે? તો કે આ પ્રકારના વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત. કેવા પ્રકારના? તો કે માનવ વર્તણૂક પર આધારિત. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, તેનું મૂલ્ય, શોખ, તેના શોખ, ટેવો અને માન્યતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા વૈદિક વ્યવસ્થા તંત્ર, વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે. અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. આમને આધારે આ વ્યવસ્થા તંત્ર રચવામાં આવે છે. 3. પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા એટલે શું? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. તેને સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગના કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે. માટે તેને નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. માટે તેને અવૈધિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. 4. સાર્વત્રિક. અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિત અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિ અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. માટે દરેક માનવીય અધિકારીઓ અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. 5. અવૈધિક માહિતી સંચાર. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી અવૈધિક રીતે થાય છે. વૈધિક પ્રકારની હોતી અવૈધિક તરીકે થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાથી શક્યતા વધી જાય છે. માટે તેને અભિપ્રાયોનું પ્રમાણ હોવાથી શક્યતા ખૂબ જ વધી જાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. માહિતી સંચાર હોય છે તે અત્યંત ઝડપી હોય છે. 6. નાનું કદ. મોટે ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે. ખૂબ જ નાનું રહે છે. કારણ કે તે વ્યવસ્થા તંત્ર વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. માટે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતરપ્રક્રિયા પરિણામ છે. વચ્ચે તેની આંતરિક પ્રક્રિયા પરિણામે જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારના વ્યવસ્થાતંત્ર હોય છે. વધુ જૂથો હોય છે પરંતુ તે કદના ઘણા બધા નાના પ્રકારના વ્યવસ્થાતંત્ર હોય છે. 7. અંકુશનો અભાવ. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનો પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. તેની પર રાખી શકાતો નથી. વ્યક્તિગત સ્વેચ્છાએ પોતાની તથા સહકર્મચારીઓનું કામ કરે છે. સહકર્મચારીઓનું કામ કરે છે. 8. વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રમાં
ઉદ્ભવ પામતો હોવાથી કહી શકાય છે કે તે વૈદિક વ્યવસ્થાપનનું પૂરક એકબીજાની પૂરક છે. હવે જોઈશું આપણે આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ વધ્યું જાય છે. આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ વધુ પ્રચલિત બન્યું જાય છે. હવે જોશું આપણે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં આપણે અર્થ વિશે માહિતી લેશું. શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રની આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. વ્યવસ્થાતંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયામાં ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નનો ઉકેલ અંગેનું માળખું. ટેકનિકલ પ્રશ્નના ઉકેલ અંગેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું કહે છે. પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. આ માટે તેને ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વિભાગની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ માટે તે આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટકરણનો લાભ મળી રહે છે. કાર્યાનુસાર વિશિષ્ટ પ્રકારનો તેને લાભ મળી રહે છે. તેમને પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. તેને પ્રોજેક્ટ સંચાલનો દ્વારા લાભો પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્ર માળખું છે. બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રનું માળખું છે. હવે તેમની રચના વિશે માહિતી મેળવીશું. રચના શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગનો સમન્વય જોવા મળે છે. બંને વિભાગનો વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. તેમાં દરેક પ્રોજેક્ટને મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય છે તેટલા જ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય છે તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે. તેમાં જવાબદારી પ્રોજેક્ટ સમય તરફ સફળતાપૂર્વક કરવાની. પ્રોજેક્ટ કાર્યમાં જરૂરી નિષ્ણાતોનો સ્ટાફ જુદા જુદા કાર્ય વિભાગને પ્રાપ્ત કરવામાં આવે છે. નિષ્ણાતોનો સ્ટાફ હોય છે તે જુદા જુદા કાર્ય વિભાગમાં પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે મેળવેલ નિષ્ણાતોની જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. માટે મેળવેલ નિષ્ણાતોની જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાત, ઉત્પાદનની રચનાનું નિષ્ણાત, તકનીકી નિષ્ણાત અને તકનીકી નિષ્ણાત, કોમ્પ્યુટર નિષ્ણાત વગેરે. આ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. તેમનો મૂળ વિભાગ હોય છે તેમાં તેને પરત મોકલી દેવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્રની માહિતી મેળવીએ તો એમાં પહેલો જનરલ મેનેજર આડું અવળું હોય છે. એમાં પ્રોજેક્ટ મેનેજરની માહિતી મેળવીએ તો કે સંચાલન પ્રોજેક્ટ નંબર 1 સંચાલન નીચે હોય છે, પ્રોજેક્ટ નંબર 2 બે સંચાલક હોય છે, પ્રોજેક્ટ નંબર 3 નીચે સંચાલક હોય છે. એમાંથી ઉત્પાદન, ખરીદી, ઇજનેર અને સંશોધન વિકાસનો સમાવેશ કરવામાં આવે છે. એમાં મેઇન વસ્તુ શું છે કે પ્રોજેક્ટ મેનેજર વચ્ચેથી બધીનું સંકલન થઈ અને આ કાર્ય થતું હોય છે. હવે ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ જાણે છે કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર સત્તાની પ્રવાહ બેવડો હોય છે. બેવડો બંને બાજુ થતો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોની તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે.
ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે પોતાની નિષ્ઠાથી સ્વતંત્ર રીતે તેમના કાર્ય કરે છે. તે માટે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાં મેળવેલ વ્યક્તિઓ છે. તે માટે તે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાં મેળવેલા વ્યક્તિઓ છે. અલગ અલગ નિષ્ણાતો અલગ અલગ વિભાગમાં પરિપૂરા હોય છે. તમે જોવા જાઓ તો ઉપરથી કરી અને નીચેના જે મેનેજર કરેથી કરી જનરલ મેનેજર, ઉત્પાદકો, ખરીદી, ઇજનેર, સંશોધન અને વિકાસ વગેરે ઉપરથી નીચેની કડી સમાન હોય. ઉપરનો ઓર્ડર દેશે નીચેવાળાને, નીચેનો ઉપર દેશે એનાથી નીચેવાળા, એનાથી નીચે દેશે એનાથી નીચેવાળા, એનાથી નીચે છેલ્લે કામદારો કરશે. કામ કોણ કરશે? તો કે કામદારો. ઉપરથી સંચાલન થશે અને કામદારો તેમનું યોગ્ય પ્રકારનું કામ કરશે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણીની રચના થાય છે. માટે તે વ્યવસ્થા તંત્રમાં શ્રેણીની રચના કરવામાં આવે છે. શ્રેણી હોય છે તેમની રચના કરવામાં આવે છે, જ્યાં ટેકનોલોજીની કામગીરી બંને મહત્ત્વના હોય છે. હવે મહત્ત્વનો પોઈન્ટ ટેકનોલોજી અને કામગીરી ખૂબ જ ખાલી ટેકનોલોજી આવી જશે તો એનાથી કામ આપણું થશે નહીં, પરંતુ બંને વસ્તુ ખૂબ જ મહત્ત્વનું ધરાવે છે. કઈ વસ્તુ? વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, ટીક માર્ક કરી નાખજો. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય છે એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને. સમન્વય તેના ઉપર આધારિત કરવું ખૂબ જ જરૂરી બની રહે છે. ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ સાબિત થશે. આ માટેનું તે વ્યવસ્થાતંત્ર છે તે વધુ અનુકૂળ સાબિત થશે. કારણ કે ઉપરથી નીચે કરી જરૂરી સત્તાઓ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજરને સ્વતંત્ર રીતે કાર્ય કરે, પોતાની રીતે તે સ્વતંત્ર રીતે કાર્ય કરતા હોય છે. તેમાં કોઈની જવાબદારી નથી. પોતાની રીતે A to Z વસ્તુઓ, જે વસ્તુઓ તેમને જોતી હશે એ વસ્તુઓનો તે પૂરીપક રીતે તેનો ઉપયોગ કરી અને એના ઉપર કાર્ય કરશે અને તેને સાબિત કરવામાં આવશે કે આ વસ્તુ શું છે અને શું નથી. આ માટે તે ખૂબ જ જરૂરી બની રહે છે. માટે જ આજે આપણે આટલું જોયું. હવે અગાઉના પિરિયડમાં આપણે વિકેન્દ્રીકરણ વિશે માહિતી મેળવીશું. અગાઉના ચેપ્ટરમાં આપણે વિકેન્દ્રીકરણ વિશે માહિતી મેળવીશું. અગાઉના પિરિયડમાં આપણે વિકેન્દ્રીકરણ માહિતી મેળવીશું.